નગરપાલિકા જેના અધિકારી અને કર્મચારી પર લાગ્યો છે ભ્રષ્ટાચારનો આરોપ। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે આરોપ લગાવ્યો છે। ઉના નગરપાલિકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો પૂંજા વંશનો આરોપ છે। બીયુ પરમિશન વિના બિલ્ડિંગ ઊભા કરી વેચાણ થયાનો આરોપ, બાંધકામમાં નીતિ નિયમો નેવે મુકાયા હોય તેવું આરોપ લાગ્યો છે। કોંગ્રેસના આરોપ પર ચીફ ઓફિસરે નિવેદન આપ્યું કે બાંધકામ માટે ઓનલાઈન પરમિશન અપાય છે, ગેરકાયદે બાંધકામ હશે તો નોટિસ આપવામાં આવશે। તો અહીંયા તમે ઉનાની અંદર પરિસ્થિતિ એવી છે કે ક્યાંક 25-18 મીટર હશે, ક્યાંક 20 મીટર હશે, ક્યાંક 16 મીટર હશે, ક્યાંય એક સૂત્રતા છે જ નહીં। પરિણામે ટ્રાફિકની એટલી બધી મુશ્કેલીઓ અત્યારે ઉના શહેરની અંદર જે વકરી છે અને જેના કારણે નાના મોટા અકસ્માતો થાય છે, એક્સિડન્ટો થાય છે અને એના કારણે ફ્રેક્ચરો થાય છે, માણસ મૃત્યુ પણ પામે, આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને બાંધકામોમાં જે મંજૂરીઓ આપવામાં આવે છે એ પૈસા લીધા સિવાય મંજૂરીઓ આપવામાં આવતી નથી। નગરપાલિકામાં જે બાંધકામ પરમિશન ઓનલાઈન પરમિશન જ આપવામાં આવે છે અને એમાં જે બાંધકામ કરવાનું હોય છે એના માટે રેકર્ડ ઓન પર્સન કે જે નોંધાયેલા આર્કિટેક્ટ હોય અને અરજદાર એમની પર્સનલ જવાબદારી હોય છે। અને જો આવા જે બાંધકામો આવેલા છે ત્યાં એના ઉપર અમે નોટિસ પણ આપેલી છે એમને, અને જે આરોપી છે એમને પણ અમે નોટિસ આપેલી છે અને આ બાબતે ધ્યાન રાખવા માટેની સૂચનાઓ પારિત કરેલી છે। એના માટે જે નોંધાયેલા જે પર્સન છે, જે આર્કિટેક્ટ છે, એમનું લાયસન્સ રદ કરવું પડે અને એના માટે અમે એમને નોટિસ આપી દીધેલી છે જે આવા બાંધકામો છે।